કેમ મમ્મી તમને 2 દિવસથી મૂડ નથી? પેટમાં પાછી ગડબડ થઈ ગઈ છે કે શું? લે તને ખબર તો પડી ગઈ કે મમ્મીનો મૂડ ખરાબ છે એમ. કેમ મમ્મી સાવ આવું બોલો છો? તો હું બોલું, બોલવા જેવું તે કઈ રાખ્યું છે ખરું? ગોળ ગોળ ફેરવા સિવાય એની કરતા સીધી રીતના કહો ને કે શું કહેવા માંગો છો? આ તારે આ સંતાનમાં એક જ છોકરી છે તો તને ભવિષ્યની ચિંતા નથી થતી? મમ્મી પાછી તમે આ વાત ઉખાડી. તમને ભાવીને ના તો પાડી છે કે ઘરમાં આ વાતની છે ને ચર્ચા કરવાની જ નહીં. એના પપ્પા તો તું કે ઈ જ બોલવાના છે ને. મમ્મી તમે ચિંતા કરવાનું છોડી દો. અમારું જે થવાનું હશે ને એ થશે જ તે. તમને નથી થતી ચિંતા, પણ મને તો તમારી ચિંતા થાય ને. તમારી સેવા કરવા માટે અમે છીએ ને, તો પછી શું? આ ખાલી સેવા કરવા માટે નહીં, પણ 2 સંતાન તો હોવા જોઈએ કે નહીં? પણ શું કામ? એક કામ કરો, તમે મને કારણ આપો એનું. આ કાલ સવારે તારી છોકરી તો લગ્ન કરીને વહી જશે, પછી આગળની પેઢીનું શું કરવાનું? અરે મમ્મી તમે શું પેઢીની વાત કરો છો? આપણે ક્યાં ત્યાં મોટા મોટા બિઝનેસ છે કે પેઢીની જરૂર પડે? પણ આપણી પેઢી, આપણા વંશ, ઈ તો બધું અહીંયા પૂરું ને. અરે મમ્મી અહીંયા 3 BHK લેવામાં ફીણ આવી ગયા હતા ને આપણે કઈ એવા કઈ અંબાણી નથી કે આપણે પેઢીની જરૂર પડે. એટલે આપણે અહીંયા મમ્મી ગામમાં તો કોઈ આપણને ઓળખતું નથી, તેની પેઢીને હું ઓળખવાનું જ કોઈ. પણ મનીષા તું મને એક વાત કે તમે ગઈઢા થાશો તો તમારી સેવા કોણ કરશે? તો મમ્મી એનો મતલબ તો એવો જ છે ને કે આપણે આપણા સ્વાર્થ માટે જ સંતાન લાવવાના. હું તને કાંઈ એમ નથી કહેતી કે બીજો દીકરો હોવો જોઈએ એમ, પણ 2 સંતાન હોય તો સારું ને, ફેર પડે. કાલ સવારે કાંઈક થયું હોય તો? આપણે રીનાબેન છે એને છોકરો છે, ટીનાબેન છે એને છોકરો છે, તો તમે તો એને કીધું નહીં કે તમારે 2 છોકરા કરવા જોઈએ. મને જ શું કામ ને કહો છો? કેમ કે મારે એક છોકરી છે એટલા માટે? એવું ન હોય. અત્યારે તમને એવી કાંઈ ખબર નહીં પડે, પછી તમે ગડા થાઓ ને ત્યારે તમને ખબર પડશે બધી. સીધી રીતના નહીં કે ગમે એ રીતના, પણ તમે કહેવા તો ઈ જ માંગો છો ને કે દીકરો જોવે છે. પણ આપણને ખબર જ છે કે આપણે આગળ જાશું તો આપણા પગમાં કાંટા વાગવાના જ છે, તો પછી ચંપલ પહેરીને નીકળીએ ઈ જ આપણી સમજદારી કહેવાય ને. જો મમ્મી નસીબમાં કાંટો વાગવાનું લખ્યું થશે ને તો ઈ જ સમયે ચપ્પલ તૂટી જશે અને કાંટો વાગી જ જશે. આ તારી છોકરી એકલી પડી જશે, ભાઈ બહેન હોય કે 2 ભાઈ હોય તો એને ટેકો રે, ભલે 2 બહેન હોય તો એને એમ થાય ને કે 2 બહેન છે. અરે મમ્મી જે નસીબમાં હશે ને ઈ જ થવાનું છે. આ કૌરવો 100 હતા અને પાંડવો 5 હતા, તોય ધૃતરાષ્ટ્રને સુખ મળ્યું. એટલે મમ્મી કેટલા સંતાન છે ને ઈ મહત્વનું નથી, પણ કેવા સંતાન છે ને ઈ મહત્વનું છે. પછી એ દીકરો હોય કે દીકરી હોય, અને અત્યારે તો દીકરી તે દીકરા કરતા આગળ છે, અને દીકરો હોય ઈ કઈ સુખની નિશાની નથી. અને જો એવું કદાચ હોત ને કે દીકરો હોય તો ઈ સુખની નિશાની છે, તો અત્યારે કોઈ ઘર દુખી જ ના હોત. અને મમ્મી હવે સમય બદલાઈ ગયો છે. એક છોકરો છે ને કેનેડા હોય ને એક ઓસ્ટ્રેલિયા હોય ને મા બાપ ક્યાંય ગોથા ખાતા હોય છે, અને કેટલી જગ્યાએ 2 બહેનો 2 ભાઈઓ ભાઈ બહેન પ્રોપર્ટી માટે બાજતા હોય છે. મને તો એટલી ખબર પડે કે જેટલા સંતાન વધુ ને એટલી સમસ્યા મા બાપ ને વધુ. હા તું વાતમાં કોઈ દિવસ મને નહીં જીતવા દે. વહુ કોની?